હવે કેવું લાગ્યું? એકદમ બેટર ફીલ થાય છે અત્યારે એસીમાં આવીને. હા, મને ખબર હતી કે તમે અમેરિકાથી ટપકવાના એટલે જ મેં એસી પહેલા જ ચોંટાડ્યું હતું. થેન્ક યુ. હાલ. કેમ ઊભા છો? તો શું કરું? બેસો ને અહીંયા. બેહાય હા, અહીં બેહીને તારી બોન હમણાં આવશે પેલી બેગ લઈને મારી પર કાઈ થશે. અરે હું છું ને, તમે બેસો ને. પણ તારા મનમાં ને મારા મનમાં કશું ના હોય પણ એનો રહેવાતું નહીં. હું છું ને જીજુ. હા બોલો તાર. આ કલર વલર કેમ નહીં કરાયો? કલર કરાવો છે પણ પૈસા નહીં અને તું અમેરિકા જઈશું આટલા વર્ષથી તો નરા ડોલરના રૂપિયા કરી કરીને તારા ઘેર મોકલાશ તો અહીં તારી હગી બોન છે હું તારો હગો જીજુ છું તો અહીં થોડુંક મોકલાય ને તો હું કલર બલર કરાવું ટાઇલ્સો બાઇલ્સો લગાવું. મારા કરતાં તો પૈસા તમારી પાસે ઘણા બધા છે. ચો છે પૈસા? આ બધું વાવ્યું તો છે. વાયુ છે પણ હાજર રાતે ભૂંડી આવીને ખાઈ જાય છે કશું વધતું નહીં. ખાલી રોટલા શેકના જ થાય છે અમારે ખેડૂત તો કશું વધે નહીં તો પછી એવું? તમારા અમેરિકાવાળાને શાંતિ હે મસ્ત રૂપિયા કમાવા મળે. તમે પણ આવી જાઓ ને અમેરિકા. હું અમેરિકા આવી જાઉં? હા, તારી બોનનું કોણ ધ્યાન રાખશે? એને પણ લઈ લો જોડે. એ અમેરિકા આવે તો પછી મતલબ શું? અહીં કે તો બધું હરખું જ છે કકરાટ અહીં થાય ત્યાં થાય.